હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. માયસેલ્ફ ડોક્ટર નિધિ કપાડિયા. આજે હું તમારી સામે એક ટોપિક લઈને પ્રસ્તુત થવા જઈ રહી છું કે વાય કેન્ગન વોટર્સ મસ્ટ બી નેસેસરી નાવડેઝ. અત્યારના સમયમાં જ આ કેન્ગન વોટર કેમ જરૂરિયાતમંદ બની ગયું છે. પ્રશ્ન કદાચ એવો થાય કે ભાઈ અમે પહેલાં પણ જે પાણી પીતા હતા, અત્યારે જે પીએ છીએ બધું પાણી જ છે, સરખું જ છે. શું જરૂર છે અમારે અત્યારે હવે આ પાણીને અપનાવવાની? પાણી ચેન્જ કરવાથી શું અમારા બધા રોગોમાંથી અમે સ્વસ્થ થઈ શકીએ કે પાણી એવું તો શું કામ કરી શકીએ? આવી સ્વાભાવિક છે અને સહજ છે કે આપણી આવી માનસપટ અને મેન્ટાલિટી હોઈ શકે. પણ જી હા, હું તમને કહેવા જઈ રહી છું કે અત્યાર સુધી આપણને એ વસ્તુ બહુ મજાક લાગતી હતી, બહુ સિરિયસ આપણે નહોતા લેતા કે ભાઈ અમારા નખમાં બી રોગ નથી, 4 પેઢીઓમાં કોઈ રોગ નથી આવ્યો, આવશે ત્યારે જોવાઈ જશે. અત્યારની જ પરિસ્થિતિને લઈને વાત કરું, COVID-19 કહેતા કોરોના વાયરસ ન કેવળ કોઈ એક શહેરમાં, ન કેવળ કોઈ એક રાજ્યમાં, ન કેવળ કોઈ એક દેશ પૂરતો સીમિત રહ્યો છે, પણ સમગ્ર વિશ્વને અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં મૂકી દીધું છે. શું ક્યારેક સપનામાં બી કલ્પિત કર્યું હતું કે સમગ્ર વિશ્વ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પોતાના ઘરની 4 દિવાલ વચ્ચે બેઠું હશે? અસંભવ હતું. ક્યારેક આ વાત કોઈ કરી હોય તો બી આપણે હસી અને મજાકમાં કાઢી હોય. ક્યારે આ પરિસ્થિતિ સંભવિત બની? જ્યારે એક રોગ આટલો હાહાકાર મચાવતું છે ત્યારે. તો શું હવે લાગે છે કે જો હેલ્થ હશે તો જ આપણી વેલ્થ પણ છે ને હેલ્થ હશે? એમને જ નથી કહેવાયું આપણી શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં કે પહેલું સુખ તે જાતે નર્યા. શું કોઈ ગેરંટી આપી શકે કે આ કોરોના વાયરસ વાળી પરિસ્થિતિ અંડર કંટ્રોલ આવી જાય, લોકડાઉન પછી હેલ્થને લઈને કોઈ સમસ્યા સંભવિત જ ના થાય? શું એક સમયે કોઈને ખબર હતું કે કેન્સર જેવો રોગ આવશે? શું ક્યારે ખ્યાલ હતો કે થાઇરોઇડ જેવો રોગ પણ ઘર ઘર સુધી પહોંચી શકશે? જી નહીં. આવા તો કેટલાય વાયરસ, કેટલાય બેક્ટેરિયા કે આવા કેટલાય રોગો દિન પ્રતિદિન આવતા જ જશે. તો શું લાગે છે કે હવે સમય આવ્યો છે હેલ્થ માટે કોઈ પણ રીતની સેફ સાઇડ બનાવવાનો? શું તમે 2 વ્હીલર પરચેસ કરો છો, 4 વ્હીલર પરચેસ કરો છો, યા તમારું ઘર કે XYZ કોઈ પણ વસ્તુ, આપણે પ્રથમ એનો ઇન્સ્યોરન્સ કરાવતા હોય છે. 3 વર્ષનો, 5 વર્ષનો, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, આવા જાત જાતના અને વિભિન્ન પ્રકારના ઇન્સ્યોરન્સ બનાવતા હોય છે આપણી સેફ સાઇડ માટે કે કોઈ પણ વસ્તુ સંભવિત થાય, કોઈ પરિસ્થિતિ સર્જાય એમાં આપણે સેફ રહી શકીએ. તો મારો આજે આપ સૌને એક જ સવાલ છે કે શું તમે હેલ્થને લઈને અત્યાર સુધીમાં કોઈ પણ રીતના આવા પગલાં લીધા, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા? હા, તમે બધા કહેશો કે અમે ઇન્સ્યોરન્સ લીધા છે, એનાથી હું એકદમ એગ્રી છું, પણ ઇન્સ્યોરન્સ શું તમને કોઈ રોગમાં રોગી બનાવતા બચાવી શકે છે? એક વખત તમે રોગી બની ગયા, રોગ તમારા ઉપર હાવી થઈ ગયો, કાં તમારી ડેથ થઈ ગઈ, એ પછી તમારો ઇન્સ્યોરન્સ કામ લાગે છે. શું આપણે એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરી શકીએ? શું એવી કોઈ વસ્તુ